સમાચારો વિસ્તારથી અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। દ્વારકાથી 115 નોટિકલ માઇલ દૂર ઈરાની બોટ ઝડપાઈ છે। અલ મુખ્તાર બોટમાં 200 કાર્ટન સિગરેટ મળી આવ્યા છે। સિગરેટની કિંમત 2.5 થી 5 કરોડ હોવાનો અંદાજ છે। 4 ઈરાની ક્રૂ મેમ્બરને કોસ્ટગાર્ડે ઝડપી પાડ્યા। બોટ અને આરોપીઓ પોરબંદર લાવવામાં આવશે ત્યારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ઋષિ થાનકી અમારી સાથે જોડાયેલા છે। ઋષિ, કોસ્ટગાર્ડની ખૂબ જ મોટી કાર્યવાહી। ફરી એકવાર ઈરાનીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। હાલમાં જ થોડા દિવસો પહેલા 4 થી 5 ઈરાની શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કર્યું હતું અને હવે ફરી એકવાર 4 ઈરાની ક્રૂ મેમ્બરોને ઝડપી પાડવામાં આવ્યા છે। અલ મુખ્તાર નામની બોટમાંથી વિદેશી બ્રાન્ડની સિગરેટની તસ્કરી કરતા 4 ઈરાનીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને જે આ 4 ઈરાની છે તેમને પોરબંદર જેટી ખાતે લઈ આવવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે। જી, ધન્યવાદ ઋષિ આ માહિતી માટે।